કરવા નીકળે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હાથીમાં। મિત્રો, આજે આપણે જે 6 થી 9 ધોરણના સામાજિક વિજ્ઞાનના મહત્વના પ્રશ્નોની સિરીઝ જોતા હતા, જેમાં પાઠ નંબર 27 જોઈશું। 1 થી 26 પાઠ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને તે તમામ વિડીયોનું પ્લેલિસ્ટ મળી જશે। તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂ કરીએ। આર્થિક પ્રવૃત્તિ મુખ્યત્વે કેટલા ક્ષેત્રો પર નિર્ભર હોય છે? 3 ક્ષેત્રો પર નિર્ભર હોય છે। ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કઈ દ્રષ્ટિએ પણ કરવામાં આવે છે? માલિકીની દ્રષ્ટિએ પણ જે આર્થિક પ્રવૃત્તિઓનું જે વર્ગીકરણ કરવામાં આવે છે, માલિકીની દ્રષ્ટિએ પણ કરવામાં આવે છે। એટલે કે આર્થિક પ્રવૃત્તિઓના જે 3 ક્ષેત્રો પડે છે, તો જાહેર ક્ષેત્ર, પછી પ્રાઇવેટ ક્ષેત્ર અને સંયુક્ત ક્ષેત્ર હોય છે, તેની વાત છે। ત્રીજા નંબરનો ક્વેશ્ચન, કઈ સાલમાં ઉદાર નીતિ નવી ઔદ્યોગિક નીતિ અપનાવવામાં આવી? ઈસવીસન 1991। જાહેર સાહસને 1991માં ઉદાર નીતિ એટલે કે મનમોહનની સિંહની સરકારમાં આ ઉદાર નીતિ અમલમાં લાવવામાં આવી હતી, જેથી કરીને મંદીને ભારત દેશમાંથી બહાર લાવી શકાય। જાહેર સાહસ અને ખાનગી પેઢી કે વ્યક્તિને વેચવાની પ્રક્રિયાને શું કહેવાય છે? ખાનગીકરણ કહેવામાં આવે છે। વિશ્વનું એક બનવું અથવા એકબીજાની નજીક આવવું, એને શું કહેવાય છે? જેને વૈશ્વિકરણ કહેવામાં આવે છે। કયા ક્ષેત્રને ઔદ્યોગિક ક્ષેત્ર પણ કહે છે? દ્વિતીય ક્ષેત્રને ઔદ્યોગિક ક્ષેત્ર પણ કહેવામાં આવે છે। ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન ઓએનજીસી કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે? જાહેર ક્ષેત્રનો, એટલે કે સરકારી જાહેર ક્ષેત્રનો ઉદ્યોગ છે ઓએનજીસી। ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ ટિસ્કો કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે? ખાનગી ક્ષેત્રનો, એટલે કે પ્રાઇવેટ। મહેસાણાની દૂધસાગર ડેરી કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે? સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ છે। કે સહકારી ક્ષેત્ર એટલે કે ન સંપૂર્ણ સરકારી પણ કહેવાય કે ન સંપૂર્ણ પ્રાઇવેટ પણ કહેવામાં આવે છે, એટલે કે સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ છે। ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ ભેલ કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે? જાહેર ક્ષેત્રનો ઉદ્યોગ છે। નવી ઔદ્યોગિક નીતિમાં કઈ એક બાબત નહોતી? રાષ્ટ્રીયકરણની બાબત નહોતી। સંયુક્ત સાહસ એ કઈ પ્રક્રિયાનો એક ભાગ છે? ખાનગીકરણની પ્રક્રિયાનો એક ભાગ જ છે સંયુક્ત સાહસ, એટલે કે બધા ભેગા થઈ મોટું કંપનીની સ્થાપના કરે, એ પણ એક ખાનગીકરણનો એક ભાગ છે। વિશ્વ વ્યાપાર સંગઠન WTOની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? ઈસવીસન 1995માં। માહિતી તકનીકીમાં આવેલી અભૂતપૂર્વ ક્રાંતિને કારણે કયા ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી થઈ છે? સેવા ક્ષેત્ર ખાતે। જે ઉદ્યોગો સરકારની માલિકી અને સરકારના સંચાલન હેઠળ હોય તેને કયા ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય? જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કહેવામાં આવે છે, એટલે કે સરકારની માલિકી હોય, સરકારના સંચાલન હેઠળ ચાલતા હોય, જેને જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કહેવામાં આવે છે। જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી લોકો પાસે હોય તેને કયા ક્ષેત્રનો ઉદ્યોગ કહેવાય છે? તેને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કહેવામાં આવે છે। જે ઉદ્યોગોના માલિકી અને સંચાલન સરકાર તથા ખાનગી ક્ષેત્ર બંનેથી ચાલતા હોય, એટલે કે બંનેનું હોય, તેને કયા ક્ષેત્રના ઉદ્યોગો કહે છે? તેને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો કહેવામાં આવે છે, જેમાં સરકાર પણ ઇન્વોલ્વ હોય અને ખાનગી ક્ષેત્ર પણ ઇન્વોલ્વ હોય, જેને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો કહેવામાં આવે છે। 18મો ક્વેશ્ચન, દેશમાં ઘણી વ્યક્તિઓ આર્થિક દ્રષ્ટિએ સક્ષમ હોતી નથી, તેઓ વ્યક્તિગત રીતે ઉદ્યોગ શરૂ કરવાને બદલે આવા લોકો ભેગા મળી મંડળી કે સંઘ બનાવી ઉત્પાદન કે વેચાણની પ્રક્રિયા એકબીજાના સહકારથી શરૂ કરે, તેને કયા ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય છે? તેને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહેવામાં આવે છે। જેમ કે મોટી ડેરીઓ આ બધું ચાલતું હોય છે, જે સહકારી ક્ષેત્રથી ચાલતું હોય છે। અમુક બેન્કો પણ સહકારી ક્ષેત્રથી ચાલતી હોય છે। નોકરી કરતા પગાર કર્મચારીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? સંગઠિત ક્ષેત્રમાં થાય છે, એટલે કે કોઈ પણ કર્મચારી હોય એ સંગઠિત ક્ષેત્રમાંથી આવતા હોય છે। જેમ કે એમનો કોઈ સંઘ હોય, પોતાની રજૂઆત સરકાર સમક્ષ કરવી હોય તો પોતાનો સંઘ પણ હોય છે। જ્યારે દાડિયા અથવા મજૂરીએ જતા મજૂરનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? અસંગઠિત ક્ષેત્રમાં થાય છે, એટલે કે મજૂરોને કોઈ સંગઠન હોતું નથી, તો અસંગઠિત ક્ષેત્રમાં જાય છે। 21મા નંબરનો ક્વેશ્ચન, કઈ ચળવળમાં સરકારના અયોગ્ય કાયદાનો વિવેકપૂર્વક ભંગ કરવાનો હતો? સવિનય કાનૂન ભંગની ચળવળમાં સરકારના અયોગ્ય કાયદાનો વિવેકપૂર્વક ભંગ કરવાનો હતો। સવિનય કાનૂન ભંગની લડત અન્વયે કઈ ઘટના બની? દાંડી કૂચની ઘટના બની। દાંડી કૂચની શરૂઆત કોણે કરી? ગાંધીજીએ કરી હતી। ગાંધીજીએ દાંડી કૂચ ક્યાંથી શરૂ કરી હતી? તો સાબરમતી આશ્રમથી ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કરી હતી।
દાંડી કૂચમાં કુલ કેટલા સત્યાગ્રહીઓ હતા? કુલ 78 સત્યાગ્રહીઓ હતા. દાંડી કૂચ ક્યારે આરંભાઈ હતી? તો 12 માર્ચ 1930ના રોજ આરંભાઈ હતી. ગાંધીજીએ મીઠાના કાયદાનો ક્યારે ભંગ કર્યો? 6 એપ્રિલ 1930ના રોજ મીઠાના કાયદાનો ભંગ કરવામાં આવ્યો. ગોળમેજી પરિષદો કયા સ્થળે યોજાઈ હતી? લંડન ખાતે. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી હતી. હિન્દ સરકારનો કાયદો ક્યારે અમલમાં આવ્યો? ઈસવીસન 1935માં. મુસ્લિમ લીગે યા અધિવેશનમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનની માગણીનો ઠરાવ પસાર કર્યો? તો લાહોર અધિવેશનમાં મુસ્લિમ લીગે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનની માગણીનો ઠરાવ પસાર કર્યો હતો. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી? વિનોબા ભાવેની પસંદગી વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે કરવામાં આવી. વિનોબા ભાવે વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યાંથી કરી? વર્ધા નજીક પવનાર ગામથી. કરેંગે યા મરેંગે સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું? હિન્દ છોડો લડતમાં આપ્યું. બ્રિટનના કયા વડાપ્રધાને હિન્દને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી? એટલીએ સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી. કેબિનેટ મિશન ભારતમાં કઈ સાલમાં આવ્યું? ઈસવીસન 1946માં ભારતમાં કેબિનેટ મિશન આવ્યું. વચગાળાની સરકારના વડાપ્રધાન કોણ બન્યા? જવાહરલાલ નહેરુ. બીજું વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થયું હતું? ઈસવીસન 1939. દાંડી ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? નવસારી જિલ્લામાં આવેલ છે. કયા મુસ્લિમ નેતા હિન્દને અલગ રાજ્યમાં વહેંચવાનો પ્રચાર કરતા હતા? મોહમ્મદ અલી જીના હિન્દને અલગ રાજ્યમાં વહેંચવાનો પ્રચાર કરતા હતા. ગોળમેજી પરિષદનો ઉદ્દેશ શું હતો? તો ભારતને કેવું બંધારણ આપવું તથા સુધારાઓ કરવા. બીજી ગોળમેજી પરિષદ ક્યારે યોજાઈ હતી? ઈસવીસન 1931માં યોજાઈ હતી. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી નિરાશ થયા કારણ કે દરેક કોમના પ્રતિનિધિઓ પોતાની કોમ માટે અલગ મતદાર મંડળની માગણી કરી. ઈસવીસન 1939માં કોંગ્રેસી પ્રધાનમંડળોએ રાજીનામા આપી દીધા કારણ કે હિન્દને પૂછ્યા વિના બ્રિટિશ સરકારે હિન્દને ઇંગ્લેન્ડના પક્ષે વિશ્વયુદ્ધમાં જોડી દીધું હતું. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું કારણ કે વિશ્વયુદ્ધ સમયે તેઓ અંગ્રેજ સરકારને વધુ મૂંઝવણમાં મૂકવા ઈચ્છતા નહોતા. વિનોબા ભાવે વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યારે કરી હતી? ઈસવીસન 1940. હિન્દ છોડોનો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો? 8 ઓગસ્ટ 1942ની રાત્રે હિન્દ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગુજરાતનું ધરાસણા શાનું મોટું કેન્દ્ર હતું? મીઠા ઉત્પાદનનું. ગાંધીજી અને અબ્બાસ તૈયબજીની ધરપકડ થવાથી ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? સરોજિની નાયડુએ. 1935ના કહેવાતા સમવાયતંત્રના ધારામાં સાચું પ્રાંતિક સ્વરાજ્ય પ્રજાને કે પ્રધાનોને નહીં પરંતુ ગવર્નરને આપ્યું હતું. આવો મત કોનો હતો? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનો. હિન્દુઓ અને મુસ્લિમો બે અલગ રાષ્ટ્રીય ધરાવતા હોવાથી તેઓને બે અલગ રાજ્યોમાં વહેંચવામાં આવે. આવો પ્રચાર કયા મુસ્લિમ નેતાઓ કરતા હતા? મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલી. હિન્દને મનાવી લેવા બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે નવી દરખાસ્તો સાથે હિન્દ કોને મોકલ્યો? સર સ્ટેફર્ડ ક્રિપ્સનને મોકલવામાં આવ્યો. ક્રિપ્સ મિશન તો તમને યાદ જ હશે મિત્રો. વ્યક્તિગત સત્યાગ્રહ કરવાના કારણે વિનોબા ભાવેની ધરપકડ કરી. કેટલા માસની સજા કરવામાં આવી? 3 માસની સજા કરવામાં આવી. ક્રિપ્સ મિશનમાં કઈ વાતનો ઉલ્લેખ ન હતો? હિન્દને સ્વાયત્તતા આપવાના સમયની ક્યારે આપવાનો એટલે કે સમયની ઉલ્લેખ ન હતો. કયા આંદોલનથી અંગ્રેજ સરકારને ખાતરી થઈ ગઈ કે હવે વધારે સમય તેઓ ભારતની પ્રજા પર શાસન કરી શકવાના નથી? હિન્દ છોડો આંદોલનથી અંગ્રેજ સરકારને ખ્યાલ આવી ગયો હતો. કેબિનેટ મિશન અંતર્ગત બ્રિટિશ મંડળના કેટલા આગેવાનોનું પ્રતિનિધિ મંડળ ભારત આવ્યું હતું? 3 પ્રધાનમંડળનું આગેવાનોનું પ્રતિનિધિ મંડળ ભારત આવ્યું હતું. કેબિનેટ મિશન પછી યોજાયેલ ચૂંટણીઓમાં કયા પક્ષે સારો દેખાવ કર્યો? કોંગ્રેસ. કેબિનેટ મિશન પછી યોજાયેલ ચૂંટણીઓમાં પોતાના પક્ષને મળેલા નબળા પ્રતિસાદથી અકળાઈને મુસ્લિમ લીગે તે દિવસને કયા દિવસ તરીકે ઉજવ્યો? સીધા પગલા દિન તરીકે ઉજવવામાં આવ્યો. બ્રિટનના વડાપ્રધાને ક્યારે બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારત છોડી ચાલ્યા જવાની જાહેરાત કરી? 20 ફેબ્રુઆરી 1947ના રોજ. બ્રિટિશ સરકારનો મોડામાં મોડું ક્યાં સુધીમાં જવાબદાર હિન્દીઓના હાથમાં સમગ્ર રાજ્ય વહીવટ સોંપી ભારત છોડી ચાલ્યા જવાનો ઈરાદો હતો?
જૂન 1948ના. કોણે ભારત છોડવાની જાહેરાતને બ્રિટિશરોનું સૌથી ઉમદા કૃત્ય કહીને આવકારી હતી? ગાંધીજીએ. સંયુક્ત રાષ્ટ્રસંઘ પહેલા વિશ્વ શાંતિ માટે કઈ સંસ્થા બની હતી? રાષ્ટ્રસંઘ બની હતી.